નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું જે ગણિતનું ધોરણ 9નું ગણિતનું પેપર લેવાનું છે, મેથેમેટિક એટલે કે મેથ્સનું પેપર લેવાનું છે, તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મિત્રો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એને ફોલો કરી લેવાનું રહેશે અને જોઈન કરી લેવું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો પહેલો ક્વેશ્ચન છે વિભાગ એમાં. નીચે આપેલા ક ખ ગમાંથી કોઈ પણ 4 પસંદ કરો. તો આમાંથી તમારે પસંદ કરવાનું રહેશે. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તેમાં આપણે જોઈએ તો પહેલું છે 5x - 3 = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો 5x - 3 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો એમાં જવાબ આપણો રહેશે મિત્રો, શું જવાબ આવશે? સાચું રહેશે. આ વિધાન કેવું રહેશે? આ વિધાન બિલકુલ સાચું રહેશે. પછી છે બીજા નંબરનું 2x - 3y = 5 દ્વિચલ સુરેખ સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપમાં 2x - 3y + 5 = 0 દર્શાવાય છે. તો આ વિધાન ખોટું છે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન x = 3 અને y = 1 એ 2x - 7y = 4નો એક ઉકેલ છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન દ્વિચલ સુરેખ સમીકરણ એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. તો બિલકુલ સાચું છે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન 0 અને 0 0 0 એ 3x = 5yનો ઉકેલ છે. તો બિલકુલ સાચું છે. છઠ્ઠા નંબર 2y = 5 એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આ વિધાન ખોટું છે. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ દેવાના રહેશે. પોઝ કરીને મિત્રો સાહિત્ય જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાહિત્ય જોઈ લો મિત્રો. તો મિત્રો, હવે તમને હું બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. હરીબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં આપણે વ્લોગ્સના વિડીયો કાંઈ ડેઇલી વ્લોગ મૂકીએ છીએ. અકવાડા લેક ભાવનગર છે, જેમ કે આપણે કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ જેવા આપણે વ્લોગ આમાં મૂકેલા છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ હેરીબારિયા સર્ચ કરીને તમે ફોલો કરી શકો છો. તો મિત્રો, આ ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચન છે નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે એમાં દ્વિચલ સુરેખ સમીકરણ 7/2 x - 5/3y + 4 = 0 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો એમાં આપણો આન્સર શું રહેશે? તો આપણો આન્સર રહેશે આ વિધાનમાં શું ખાલી જગ્યામાં આવશે? તો 21x - 10y + 24 = 0. તો આપણો આમાં જવાબ આ રહેશે. પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 5 = 0 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી ax + 2by + c = 0 સાથે સરખાવતા a + b + c = ખાલી જગ્યા થાય છે. તો -2 આમાં આપણો જવાબ આવશે. પછી છે ત્રીજા નંબરનું એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો x - 3y x - 3y આવશે =0. તો આવી રીતે દર્શાવવાનું રહેશે. સાહિત્ય મિત્રો, આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો હું તમને આના જવાબ સાહિત્ય ટીક કરાવી દઉં, તમારે લખી લેવા. પહેલું છે 2x + 3y - 12 = 0 દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ છે. તો આમાં આપણો જવાબ રહેશે ડી. પછી છે બીજા નંબરનો જો x = 2 અને y = 1 એ સમીકરણ 4x + ky = 11નો એક ઉકેલ હોય તો k બરાબર શું થશે? તેમાં આપણો જવાબ આવશે 3c. પછી છે 2x + 5y = 4 ને ax + by + c = 0માં સ્વરૂપમાં દર્શાવો. તો આમાં જવાબ આવશે આપણો ડી. પછી છે ખાલી જગ્યા સમીકરણમાં 3x + 5y = 30નો એક ઉકેલ છે. તેમાં આપણો જવાબ રહેશે ડી 10 અને 0. તો સાહિત્ય તમારે આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. આ ક્વેશ્ચનના તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે
તો આમાં આપણો જવાબ આવશે પાંચમામાં એ. વાય બરાબર 10 - 5x ના છેદમાં 2 આપણો આમાં આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ તો મિત્રો આવશે જવાબ. જો કૌંસમાં 3 અને -2 kx - 3y બરાબર 21 હોય તો કે બરાબર આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે 5. પછી છે જો 3 અને 2 સમીકરણ x + y + k બરાબર 0નો એક ઉકેલ હોય તો કે બરાબર, તેમાં આપણો જવાબ આવશે બી. જવાબ આવશે બી -5. પછી આપણે જોઈએ તો 9માં આપણો જવાબ આવશે મિત્રો બી જ આવશે, 2 અને 7. અને 10માં પણ આપણો જવાબ આવશે બી. તો આ રીતે તમારે સાહિત્ય મિત્રો આના જવાબ જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાહિત્યના જવાબ આવી રીતે ટીક કરી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ બી છે. નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નોમાંથી આપણે જોઈએ તો જોવાનું રહેશે તમારે. તો સારા ક્વેશ્ચન છે સાહિત્ય જોઈ લો બધા ક્વેશ્ચનો. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે આમાં. તો આમાં ચોથામાં મિત્રો આ જ અમારો આવશે બિંદુઓ સુરેખ સમીકરણમાં આવશે. પછી આમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં કયા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણો નથી? તો આ 2 દ્વિચલ સુરેખ સમીકરણ રહેશે અને આ 2 જવાબ નહીં આવે. આ દ્વિચલ સુરેખ સમીકરણો નથી. તો આવી રીતે તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. તમે વાંચી લેજો. આ ક્વેશ્ચન પણ સાહિત્ય જોઈ લેજો. તો આ વિભાગ એના આપણે જોઈએ તો બીજા છે. બીજો પ્રશ્નના વિભાગ એ છે. તેમાં જોઈએ તો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખૂણાના માપ 108 અંશ હોય તો તે ખૂણાને કેવો કહે છે? તો એ ગુરુકોણ કહેવામાં આવે છે. કયો? ગુરુકોણ. પછી છે ગુરુ આપણે ગુરુ ખૂણાને ગુરુકોણ. જો 3 થી તેથી વધારે બિંદુ એક જ રેખા પર આવેલો હોય તો તે બિંદુને શું કહે છે? તો આપણે જોઈએ તો સમરેખ બિંદુ કહે છે. કેવો બિંદુ? સમરેખ બિંદુ કહે છે. બે સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેના સામાન્ય લંબની લંબાઈ સમાન રહે છે તો આ સમાન લંબાઈને બંને સમાંતર રેખાઓની વચ્ચે ખાલી જગ્યા કહેવાય છે. તો લંબ અંતર કહેવાય છે. શું કહેવાય છે? લંબ અંતર. કહે છે લંબ અંતર કહેવાય છે. પછી જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે તે ખૂણાઓને એકબીજાને ખાલી જગ્યા કહે છે તો એને કહેવાય છે પૂરક કોણ. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાના રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. તો આના હું તમને ટીક કરાવી દઉં છું વિકલ્પો. સાહિત્ય જોઈ લેજો. તો પહેલું છે મિત્રો એમાં આપણો જવાબ આવશે એ. પછી આમાં પણ આપણો જવાબ એ આવશે. પછી છે મિત્રો આમાં આપણો જવાબ 70 આવશે પણ આમાં ટીક નથી. બે રેખાઓના પરસ્પર છેદવાથી રેખિક જોડના ખૂણાની કેટલી જોડ બને છે? તેમાં આપણો જવાબ આવશે સી. 4 જોડ બનશે. આમાં પણ આપણો જવાબ આવશે સી. તો સાહિત્ય મિત્રો જોઈ લેવાનું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવા. આ વાક્યને બધે આપી દેવું મિત્રો તમને પુસ્તકમાંથી મળી જશે. તો સાહિત્ય બધા ક્વેશ્ચન જોઈ લો. તો વિભાગ ડી છે. આ પણ સાહિત્ય તમારા બધા ક્વેશ્ચનના સોલ્યુશન તમારે કરી લેવાના રહેશે. સાહિત્યનું સોલ્યુશન જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.